કુલ 11 કાઉન્ટિંગ સેન્ટરો છે, જેમાં 5 જે નગરપાલિકાઓ છે એમાં નગરપાલિકા દીઠ અને બાકી જે ટીપીડીપીની જે તાલુકો લાગે છે ત્યાં તાલુકા મથકે કાઉન્ટિંગ થશે. કુલ મળીને એમાં અત્યારે જોવા જઈએ તો મેક્સિમમ 11 રાઉન્ડ થવાના છે અને મેક્સિમમ ટેબલની સંખ્યાની વાત કરીએ તો જેતપુરમાં 24 ટેબલો ગોઠવવામાં આવી છે. જે કાઉન્ટિંગ છે એ ઈવીએમમાં થનારી છે, એટલે ઝડપથી પરિણામ આવશે અને એના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બધા મીડિયાના મિત્રો અને બધા જે આગેવાનો છે એમને મારે એ જ કહેવાનું છે કે જે સરકાર માન્યના જે આઈડી કાર્ડ કે પાસ છે એની સાથે આપ કાઉન્ટિંગ સ્થળની મુલાકાત અને કવરેજ કરી શકો છો. હું આપના થકી 100 મતદારોનું ખાસ આભાર માનું છું કે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં રાજકોટ જિલ્લામાં પૂર્ણ થઈ છે. અત્યાર સુધી એવી કોઈ લેખિત ફરિયાદ અમને મળેલ નથી. જો મળશે તો ચોક્કસપણે એની તપાસ કરવામાં આવશે.